ગુડ મોર્નિંગ. નાવ નેક્સ્ટ આપણે સમજશું કે કઈ રીતે તમે એક માય પ્રોફાઇલની એપીઆઈ બનાવી શકો. ઓકે, સો માય પ્રોફાઇલની એપીઆઈમાં શું હશે કે જો યુઝર ઓથોરાઇઝડ હશે તો જ એની પ્રોફાઇલને એક્સેસ કરી શકે. ઓકે, ઓથોરાઇઝનો મતલબ શું થયો કે યુઝર ફર્સ્ટ આપણને ટોકન આપશે અને જો આ ટોકન વેલિડ હશે તો એ ટોકનના અંદર અત્યારે આપણે યુઝરની આઈડી અને નેમ સ્ટોર કરાવ્યું છે તો એ પર્ટિક્યુલર આઈડીના યુઝરનો બધો ડેટા આપણે રિટર્ન કરાવશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે માય પ્રોફાઇલ માટે એટલે એક એપીઆઈ ક્રિએટ કરીએ. ઓકે, સો એસિંક ફંક્શન માય પ્રોફાઇલ. ઓકે, રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ઓકે, રિસ્પોન્સમાં જસ્ટ અત્યારે સેન્ડ કરાવીએ છીએ માય પ્રોફાઇલ એપીઆઈ. ઓકે, નાવ માય પ્રોફાઇલ એપીઆઈને ઓકે એટલે થોડું ચેન્જીસ કરીએ આપણે. હેન્ડલ માય પ્રોફાઇલ. ઓકે, સો માય પ્રોફાઇલની એપીઆઈ આપણે આ રીતે ક્રિએટ કરી છે. એનો એક રૂટ ક્રિએટ કરશું. સો ફર્સ્ટ એને આટલે ઇમ્પોર્ટ કરો, દેન એટલે આપણે એપીઆઈ બનાવીએ માય પ્રોફાઇલ માટે. સો માય પ્રોફાઇલ રૂટનું નામ હશે માય પ્રોફાઇલ અને એના પર આ પર્ટિક્યુલર ફંક્શનને આપણે કોલ કરવાનો છે. ઓકે, ચાલો તો ચેક કરીએ. સો એપીઆઈ પોસ્ટ એપીઆઈ છે અને માય પ્રોફાઇલ સેન્ડ કરો તો પર્ટિક્યુલર એપીઆઈ કોલ થાય છે. નાવ હવે આ પર્ટિક્યુલર એપીઆઈ કોલ કરતાં પહેલાં આપણે એની ટોકન વેરીફાઈ કરવાની છે. સો એટલે આપણે ટોકનનું એક ઇનપુટ લઈ લઈએ. સો ટોકન અને લોગિન ટાઈમ પર જે આપણે ટોકન જનરેટ કરેલી છે સો એ ટોકન એટલે પાસ કરો. હવે આપણે કોડિંગ એવું કરવાનું છે કે જો આ પર્ટિક્યુલર ટોકન વેલિડ હશે તો આપણે એને પ્રોફાઇલની એપીઆઈ એક્સેસ કરવા દેવાનું, નહીં તો ઇનવેલિડ ટોકનની તમારે એરર આપવાની છે. મતલબ આપણે ઓથોરાઇઝેશન ચેક કરાવશું આ પર્ટિક્યુલર એપીઆઈને કોલ કરાવતા પહેલાં. તો એના માટે ઓબ્વિયસલી આપણે એક મિડલવેર ક્રિએટ કરવું પડશે. ઓકે, સો વેરીફાઈ ટોકન નામનો આપણે એક મિડલવેર બનાવીએ. સો કોન્સ્ટ વેરીફાઈ ટોકન. ઓકે, મિડલવેર જ્યારે તમે બનાવો તો એની અંદર 3 પેરામીટર આવે: રિક્વેસ્ટ, રિસ્પોન્સ એન્ડ નેક્સ્ટ. ઓકે, અને આ પર્ટિક્યુલર મિડલવેરને આપણે એક્સપોર્ટ કરી દઈએ. સો મિડલવેર ડોટ એક્સપોર્ટ મોડ્યુલ ડોટ એક્સપોર્ટ વેરીફાઈ ટોકન. ઓકે, નાવ આટલેથી ટોકન આપણી પાસે ઇનપુટ આવે છે. સો કોન્સ્ટ ટોકન ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ બોડી ડોટ ટોકન. ઓકે, આ ટોકન આપણી પાસે ઇનપુટ આવ્યું. નાવ આ ટોકનને પહેલાં આપણે ચેક કરાવવાનું છે. ઓકે, સો ફર્સ્ટ ચેક કરાવે કે જો એમને ટોકન નથી પાસ કરી તો રિસ્પોન્સમાં આપણે સેન્ડ કરાવશું યા ફર્સ્ટ આપણે સ્ટેટસ લઈ લઈએ. સો રિસ્પોન્સ ડોટ સ્ટેટસમાં પાસ થશે 403 એન્ડ જેસન. ઓકે, સો સ્ટેટસ હશે ફોલ્સ એન્ડ મેસેજમાં ટોકન રિક્વાયર્ડ. ઓકે, સો ટોકન રિક્વાયર્ડ અને એલ્સ આપણે એ ટોકન વેલિડ છે કે નહીં એ ચેક કરાવવાનું છે. સો ટ્રાય કેચ એરર. અને જો કદાચ ટોકન ચેક કરાવવામાં કંઈ કે એરર આવશે તો આટલે આપણે મોકલશું 401 ઇનવેલિડ ટોકન, ફોલ્સ અને ઇનવેલિડ ટોકન. ઓકે, સો આટલે આપણે હવે ટોકનને ચેક કરાવીએ. સો કોન્સ્ટ ડિકોડેડ મતલબ આપણે ટોકનને ડિકોડ કરીએ છીએ JWT. ઓકે, સો ફર્સ્ટ આપણને જોઈશે JWT. ઓકે, સો આટલેથી ચેક કરાવશું કે JWT ડોટ વેરીફાઈ કે આ જે પર્ટિક્યુલર ટોકન છે ઓકે એ વેલિડ છે કે નહીં. અને એના માટે આપણે આટલે જોઈશે સેકન્ડ પેરામીટરમાં સિક્રેટ કી. સો સિક્રેટ કી આપણે ENV ફાઇલની અંદર સેવ કરાવી છે. ઓકે, તો આટલે આવશે પ્રોસેસ ડોટ ENV ડોટ સિક્રેટ કી. ઓકે, સો આ ડિકોડેડ તમને ચેક કરી આપશે કે ટોકન જે છે તે વેલિડ છે કે નહીં.
અને જો ઇનવેલિડ હશે તો એ ઓટોમેટિકલી આટલે કેચમાં ચાલ્યું જશે, અને જો વેલિડ હશે તો આપણે એક યુઝરનો ઓબ્જેક્ટ બનાવશું કે જેમાં આ ડિકોડેડ વેલ્યુ, એકચ્યુઅલી જ્યારે આપણે લોગિન કરાવ્યું હતું ત્યારે ટોકનની અંદર આઈડી અને નેમ સ્ટોર કરાવ્યું હતું, તો એ આઈડી અને નેમ તમને આ ડિકોડેડમાં મળી જશે, અને રિક્વેસ્ટ યુઝરથી આપણે આટલેથી પાસ કરાવ્યું છે, અને એના પછી આપણે એપીઆઈને કોલ કરાવશું. ઓકે, ચાલો, તો આ જે પર્ટિક્યુલર મિડલવેર છે એ મિડલવેર આપણે આટલે યુઝ કરવાના છે માય પ્રોફાઇલને એપીઆઈ પર. ઓકે, સો મિડલવેર કોન્સ્ટ વેરીફાઈ ટોકનનું મિડલવેર equal to require //middleware /verify token. અને આ જે વેરીફાઈ ટોકનનું મિડલવેર છે એ આપણે આટલે રૂટ લેવલ પર અપ્લાય કરી લઈએ લાઈક ધીસ. મતલબ જ્યારે માય પ્રોફાઇલની એપીઆઈ કોલ થશે તો પહેલાં એ વેરીફાઈ ટોકન પર જશે, ત્યાં આપણે આ જે ટોકન છે તેને એક્સેસ કરી, અને જો ટોકન નહીં પાસ કરેલી હશે તો ટોકન રિક્વાયર, ટોકનને ડિકોડ કરી, જો ટોકન મેચ નહીં થશે તો ઇનવેલિડ ટોકનનો રિપ્લાય આવી જશે, અને જો ટોકન મેચ થશે તો ટોકનની અંદર જે પણ ડેટા છે, ટોકનની અંદર ડેટા છે આપણી પાસે આઈડી અને નેમ, સો એ આઈડી અને નેમ આપણે એક યુઝરનો ઓબ્જેક્ટ બનાવીને એની અંદર પાસ કરાવ્યું છે, તો એ ડિરેક્ટલી આટલે હવે તમને મળી જશે. ઓકે, સો લાઈક કોન્સ્ટ યુઝર ઇક્વલ ટુ મિડલવેરમાંથી જે તમે યુઝર પાસ કરાવ્યો છે તે યુઝર આટલે મળશે, અને એ પર્ટિક્યુલર યુઝરને અત્યારે આપણે જસ્ટ ખાલી રિસ્પોન્સમાં મોકલીએ છીએ. ઓકે, સો આટલેથી તમે સેન્ડ કરાવો. રિક્વાયર ફંક્શન કોલ બેક. ઓકે, સો root.postની અંદર અત્યારે આપણી પાસે એરર છે, વેરીફાઈડ ટોકન રિક્વાયર ઓકે module.exports. ઓકે, સો આટલેથી તમે સેન્ડ કરાવો. તો જો ટોકન વેલિડ છે તો આ ટોકન જે છે એ પર્ટિક્યુલર આ યુઝરની છે, લાઈક D6 વાળા યુઝરની, તો તમને એની આઈડી મળી જાય છે. જો હવે આટલે તમારી ટોકન ઇનવેલિડ હશે તો ઇનવેલિડ ટોકન. ઓકે, સો જો ટોકન વેલિડ હશે તો તમને એ પર્ટિક્યુલર યુઝરનો ડેટા, મતલબ આ ટોકનની અંદર જે આઈડી અને નેમ સ્ટોર થયેલું છે તે તમને મળી જશે. નાવ આપણે યુઝરની પ્રોફાઇલ રિટર્ન કરવાના છે, સો સેમ વસ્તુ આપણે ટ્રાય કેચ યુઝ કરીએ, એન્ડ આ જગ્યા પર કોન્સ્ટ યુઝર ઇક્વલ્સ ટુ ઓર યુઝર પ્રોફાઇલ ઇક્વલ ટુ અવેઇટ યુઝરનું મોડલ, તો યુઝર ડોટ ફાઇન્ડ બાય આઈડી, અને જે પણ આપણે મિડલવેરમાંથી મતલબ ટોકનમાંથી જે પણ આઈડી આવે છે એ આઈડી આટલે આપણે સેટ કરી દીધી. ઓકે, સેમ વસ્તુ આટલેથી આપણે ડેટાને હવે રિટર્ન કરાવીએ, લાઈક 200 સ્ટેટસ ટ્રુ, એન્ડ મેસેજમાં જશે સક્સેસ, અને ડેટામાં આપણે જે પણ યુઝર પ્રોફાઇલનો ડેટા છે, યુઝરનો ડેટા એ રિટર્ન કરાવે છે. સો અત્યારે ટોકન વેલિડ છે, તો આ રીતે તમને યુઝરની આખી પ્રોફાઇલ મળશે. જો ટોકનની અંદર કંઈક ઇશ્યુ હશે તો તમને ઇનવેલિડ ટોકન બતાવી દેશે. મતલબ જો તમે ટોકન પાસ કરશો તો જ આટલે તમને પ્રોપર ડેટા મળશે. સો આ રીતે તમે ઓથોરાઇઝેશનની એપીઆઈ બનાવી શકો. ઓકે, અને ટોકનથી તમે ઓલ સિક્યુરિટી તમારા કોડિંગની અંદર એડ કરાવી શકો. મતલબ જ્યાં સુધી ટોકન વેલિડ નહીં હશે ત્યાં સુધી તમે એપીઆઈના ડેટા એક્સેસ નહીં કરી શકશો. અને આપણે આને મિડલવેરની અંદર જ બનાવ્યું છે. સો કોઈ પણ હવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ યુઝરનો ડેટા ડિલીટ કરાવવો છે યા અપડેટ કરાવવો છે ત્યારે ફર્સ્ટ પહેલાં ટોકન મેચ કરાવી છે, તો આ રીતે તમે વેરીફાઈ ટોકન કરાવી શકો. ઓકે, થેન્ક યુ.